ફેસબુક કે ઇન્સ્ટાની સ્ટોરી મૂકવાથી પ્રેમ સાચો નથી થઈ જતો. શું ક્યારે કોઈ નદીએ સમુદ્રને વેલેન્ટાઇન વિશ કર્યું હશે? નથી કર્યું. છતાં પણ એ સદીઓથી પોતાની જાતને એમાં ઓગાળવા માટે દોડતી જાય છે. એની દોટમાં કોઈ દેખાડો નથી, બસ એક સમર્પણ છે. નદીને ખબર છે કે સમુદ્રને મળ્યા પછી એનું પોતાનું કોઈ નામ નહીં રહે, છતાંય એ જાય છે. શું ક્યારે કોઈ ભમરાએ ફૂલોને વેલેન્ટાઇન વિશ કર્યું હશે? કે ફૂલે પણ ભમરાને આકર્ષવા માટે કોઈ સ્પેશિયલ સ્ટેટસ મૂક્યું હશે? ના, ફૂલ તો ખીલે છે કારણ કે એ એનો સ્વભાવ છે, અને ભમરો એની પાસે આવે છે કારણ કે એ એની જરૂરિયાત છે. સૂરજ ક્યારેય ધરતીને નથી કહેતો કે હું તને પ્રેમ કરું છું, પણ એનો પ્રકાશ દરરોજ આ ધરતીને લીલીછમ રાખે છે. આ પ્રેમ એ આપણા સંબંધને લીલોછમ રાખવાની પ્રક્રિયા છે. પ્રેમ પ્રદર્શનની નહીં, પણ પ્રતીતિની વસ્તુ છે. સાચો વેલેન્ટાઇન એ છે જેની પાસે ફોન વગર પણ વાત કરવાના હજારો વિષયો હોય. યાદ રાખજો, જે સંબંધ ઉજવવો પડે ને એમાં ક્યાંક ને ક્યાંક ઉણપ જરૂર હોય છે. જે પ્રેમ કુદરતી હોય એને કોઈ કેલેન્ડરની જરૂર નથી પડતી. સમજ્યા ને? હેપી વેલેન્ટાઇન ડે.